નમસ્કાર ખેડૂત મિત્રો, હું હમીશ સોલંકી યુનાઇટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નીલપર ગામે ઊભા છે, ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતે જીરામાં બોનસનો ઉપયોગ કરેલો, તો આપણે એના અભિપ્રાય લઈએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ જાડેજા યુવરાજસિંહ જનુભા, ગામ નીલપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, ભુજ. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 95 379 41 181. હવે આ તમે જીરાની અંદર યુનાઇટેડની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? બોનસનો ઉપયોગ કર્યો હતો. બોનસનો ઉપયોગ કર્યા પછી તમે કઈ રીતના ઉપયોગ કર્યો હતો? બોનસને પાણી સાથે ગાળ્યું હતું. પાણી સાથે ગાળ્યું હતું, બરાબર. કેટલું ગાળ્યું હતું એકડે? એકડે 1 લીટર. એકડે 1 લીટર. હવે બોનસ ગાળ્યા પહેલા શું પરિસ્થિતિ હતી તમારા જીરાની? ત્યારે જીરું વધ નતું કરતું અને પીડાશ જેવું વધ નતું કરતું, ફૂટ નથી. ગાળ્યા પછી શું થયું? ગાળ્યા પછી 12 દિવસમાં રિઝલ્ટ જડ્યું. ડાયરેક્ટ વૃદ્ધિ સારી થઈ, વિકાસ ફ્લાવરિંગ જેવો આમ ઉછેર ઘણો થયો. ટૂંકમાં 12 દિવસમાં તમને આ રિઝલ્ટ મળી ગયું. 12 દિવસમાં જ ફરક પડી ગયો કે જીરાની અંદર ફૂટ, નરવાઈ, ગ્રીનરી અને વિકાસ થયો છે. તમે બીજા ખેડૂતને ભલામણ કરવી તો તમે કરી શકો આ બોનસ વિશે? બોનસ વિશે ખેડૂત મિત્રોને એકવાર ટ્રાય કરવું જોઈએ. વધારે ન કરે તો કાંઈ નહીં, 1 એકરમાં પહેલાં ટ્રાય કરીને એનો અનુભવ લઈ લેવાય અને પછી પોતાની જમીન પ્રમાણે જેમ અનુકૂળ આવે એવી રીતના ટ્રાય કરવાની જરૂર છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.